લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. હમ કરે તો લીલા, આપ કરે તો કેરેક્ટર ઢીલા. આ વાક્ય જો કોઈના પર એક્ઝેક્ટલી ફિટ લાગુ પડતું હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. એટલા માટે કેમ કે એમનું આ જે રાજનૈતિક સ્વભાવ એમનો જે સામે આવી રહ્યો છે એ ગુજરાતની મહિલાઓએ પણ જોયો અને ગુજરાતનું ન્યૂઝપેપર વાંચતાની સાથે ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણી સમયનો જાહેરાતોનો મારો પણ યાદ આવ્યો અને પછી પ્રશ્ન એ થયો કે રાજસ્થાનની જાહેરાત છે. રાજસ્થાનની જાહેરાત સાથે ગુજરાતના લોકોને કોઈ જ લેવા દેવા નથી કેમ કે ગુજરાત રાજ્યમાં 450 રૂપિયે સિલિન્ડર નથી મળી રહ્યો અને છતાં એ જાહેરાત અપીઝમેન્ટ નથી મીડિયાનું તો બીજું શું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એનાલિસિસમાં એક પ્રામાણિક પ્રયત્ન કરવાની કોશિશ એ કરવી છે કે દેશના કોઈ પણ ખૂણાએ હોવ, જે મુખ્ય ચર્ચાયેલા વિષયો હોય એવા 2-3 વિષયો પર તમારી સાથે વાત કરવી છે. જો તમે ન્યૂઝપેપર ખોલ્યું હશે, ગુજરાત રાજ્યમાં છાપું ખોલ્યું હશે તો તમને ખબર પડી ગઈ હશે કે પહેલા પાના પર બહુ જ સરસ પેજ ભરીને જાહેરાત આપેલી છે અને એ જાહેરાત રાજસ્થાનની સરકારે આપી છે. રાજસ્થાનના મુખ્યમંત્રીનો ફોટો છે અને પછી કહ્યું છે કે અમે આપેલું જે વચન, પીએમ મોદીની જે ગેરંટી હતી એને નિભાવી છે અને એ નિભાવેલી ગેરંટીમાં 450 રૂપિયે સિલિન્ડર આપવાનો જે વાયદો કરવામાં આવ્યો હતો એ પૂરો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં બહુ જબરું છે. જે લોકો બોર્ડર પર રહે છે એટલે બનાસકાંઠાના લોકો ઘણીવાર કહેતા હોય છે કે રાજસ્થાનથી લોકો પેટ્રોલ પુરાવવા માટે ગુજરાતમાં આવે છે. તમે કહું કે એક કામ કરજો, એવો શોર્ટકટ રાખજો કે એ લોકો પેટ્રોલ પુરાવા આવે ને તમે ગેસનો બાટલો પુરાવવા માટે ત્યાં જજો નવો લેવા માટે. ગુજરાતના લોકો દારૂ પીવા માટે પણ આબુ જતા હોય છે, એવી રીતે હવે કદાચ બાટલો લેવા માટે જશે. આ પ્રકારના કટાક્ષો પણ થઈ રહ્યા છે. પણ એ કટાક્ષોથી ઉપર ઉઠીને ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણીની 2022ની વાત કરવી છે. 2022નો એ સમય હતો, આમ આદમી પાર્ટીની પંજાબમાં રાજ્ય સરકાર બની હતી અને પંજાબમાં સરકાર બન્યા પછી ગુજરાતના મીડિયાને સતત આમ આદમી પાર્ટી જાહેરાત આપી રહી હતી અને એ જાહેરાત શેની હતી? તો પંજાબ સરકારે આ કર્યું, પંજાબ સરકારે આ નિર્ણય કર્યો. મને યાદ છે કે દરેક ટીવી ડિબેટ્સમાં ભારતીય જનતા પાર્ટીના નેતા આ વાત પર વારંવાર પ્રહાર કરતા હતા અને રજૂઆત કરતા દેખાતા હતા કે પંજાબની સરકાર જો પંજાબ માટે કોઈ નિર્ણય કરે છે તો પંજાબના રૂપિયા ગુજરાતમાં શું કામ વાપરવામાં આવે છે? આ જ વાત અને આ જ મુદ્દો એમણે પંજાબમાં પણ ચગાવ્યો, પંજાબમાં પણ પોલિટિકલ એની અસર પાડવાની કોશિશ કરી. રાજસ્થાનની સરકારે કોઈ નિર્ણય કર્યો છે તો એનું ગુજરાતમાં શું કામ છે? ગુજરાતમાં તમે કોઈને જાહેરાત આપી, કોઈ પૈસા કમાય, એમાંથી કોઈને વાંધો ન હોવો જોઈએ, પણ પ્રશ્ન એ છે કે એ 450 રૂપિયાનો ફાયદો ગુજરાતને તો મળવાનો નથી. ગુજરાતના લોકો તો એ મુદ્દા સાથે મોટા ભાગે સહમત પણ નથી કેમ કે આ પ્રકારની લોભામણી જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ બિલકુલ નહોતી આપી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આપી ચૂક્યા હતા અને છતાંય ગુજરાતના લોકોએ એનો સ્વીકાર નથી કર્યો. 156 બેઠક પર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે તો એનો મતલબ જ એ થયો કે ગુજરાતના લોકોને મફતમાં જોઈતું જ નથી. બાજુવાળા ભલે 450માં લઈ જાય, એમને આ મફત સાથે કોઈ લેવા દેવા નથી. પ્રશ્ન માત્ર એટલો છે કે જે જાહેરાત રાજસ્થાનના મુખ્યમંત્રી રાજસ્થાનના બાકીની બધી યોજના અને એમના ફોટો સાથે આપી રહ્યા છે ગુજરાત રાજ્યના ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજ પર, એનાથી ગુજરાતને શું લેવા દેવા? ભારતીય જનતા પાર્ટી પોતાના જૂના કરેલા પ્રહારોને યાદ કરશે કે પછી અમે કર્યું તો એને લીલા કહેવાય ને તમે કરો છો એને તો પોલિટિક્સ કહેવાય અને ગંદુ પોલિટિક્સ કહેવાય? આ જ મુદ્દા પર કોંગ્રેસના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ગેનીબેન ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી હતી, એમણે ટ્વીટ કરી હતી. સાંભળીએ એમને. આજે ગુજરાતના તમામ સમાચાર પત્રોમાં પહેલા પેજ પર રાજસ્થાન સરકારે 450માં ગેસનો બોટલ આપવાની જાહેરાત કરી છે. ગુજરાતીઓ ગુજરાતી પેપરમાં જાહેરાત વાંચે પણ રાજસ્થાન સરકારની જાહેરાત, ગુજરાતની સરકાર કે જે ગુજરાતીઓના મતથી 156ની બહુમતી સાથે ડબલ એન્જિનની સરકાર છે, પણ ગુજરાતીઓ આજે પણ મોંઘવારીનો માર સહન કરવા માટે મજબૂર છે. 900 રૂપિયાનો બોટલ ખરીદવા માટે મજબૂર છે. એક તરફ પેટ્રોલ, ડીઝલ ને તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ આસમાને હોય, ઘર ચલાવવાનું મુશ્કેલ હોય અને ગૃહિણીઓને અમે સુવિધા આપી એમ કરીને ઉજ્જવલા યોજના તો પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી. ઉજ્જવલાના નામે જે કેરોસીન આપવામાં આવતું હતું એ બંધ કરી દેવામાં આવ્યું અને પછી ગેસના ભાવ આજ પહેલા 1100 હતા અને આજે 900 સુધી પહોંચ્યા છે. ત્યારે જાહેરાત ખાલી રાજસ્થાન સરકારની ને ગુજરાત સરકારની જાહેરાત આવે એવું એક ગુજરાતી ઈચ્છી રહ્યો છે અને અમે સરકારને કહેવા માંગીએ છીએ, ડબલ એન્જિન સરકારને કહેવા માંગીએ છીએ કે રાજસ્થાન સરકારની જાહેરાત ગુજરાતીઓ વાંચે પણ ગુજરાત સરકારની જાહેરાત ક્યારે આવશે? ગુજરાતના લોકોને 450માં ગેસ ક્યારે મળશે? ક્યારે આ મોંઘવારીના મારમાંથી રાહત મળશે? શું ચૂંટણીઓ આવે અને પેટ્રોલ, ડીઝલ કે ગેસના ભાવ ઘટે
અને ચૂંટણીઓ પતી જાય, મત લઈ લેવાય, સરકાર બની જાય, ફરી પાછી મોંઘવારી સહન કરવાની. ત્યારે ગુજરાતની જનતા વતી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક જેમ રાજસ્થાનમાં 450માં ગેસનો બોટલ મળવાનો હોય તો ગુજરાત સરકાર પણ જાહેરાત કરે અને આ ગુજરાતની પ્રજાને મોંઘવારીના મારમાંથી છોડાવે. ગુજરાતની સરકાર પાસે આ વિષયનો કોઈ જવાબ નથી રહેવાનો, પણ જે વાક્યથી શરૂઆત કરી હતી કે ભાજપ કરે તો લીલા કેમ કહેવાય. બનારસ હિન્દુ યુનિવર્સિટી, કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય ખૂબ જાણીતું પ્રતિષ્ઠાન, એક પ્રતિષ્ઠાવાળી સંસ્થા છે. બનારસ એમ પણ જાણીતું છે અને ઉપરથી પ્રધાનમંત્રી મોદી ત્યાંથી સાંસદ છે અને એટલા જ માટે વારંવાર ચર્ચામાં રહે છે. પણ આ વખતે ચર્ચાનો વિષય કંઈક અલગ હતો. ત્યાં BHUમાં ભણતી એક છોકરી IITના કેમ્પસમાંથી બહાર નીકળી પોતાના એક પુરુષ મિત્રની સાથે બહાર જઈ રહી હતી. 3 છોકરા બાઇક પર આવ્યા, એને આંતરવામાં આવી, પેલા છોકરાને ત્યાંથી મોકલી દેવામાં આવ્યો અને એ છોકરીનો નિર્વસ્ત્ર વિડીયો પણ બનાવવામાં આવ્યો અને છોકરીના આરોપ પ્રમાણે એની પર બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો. પણ અસલી બળાત્કાર છે પોલીસ ગુજારતી હોય છે. માનસિક યાતનાઓમાંથી સ્ત્રી ક્યારે પસાર થાય કે જ્યારે એ છોકરી 5 દિવસની અંદર CCTV ફૂટેજ જોઈને પેલા છોકરાઓને ઓળખીને શોધીને બતાવે છે અને છતાંય પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી. એવું કહેવાય છે કે જે છોકરાઓ હતા એ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા માટે પણ ગયા. બનારસના ભારતીય જનતા પાર્ટીના સંગઠનની સાથે એ લોકો જોડાયેલા છે, યુવાન છે અને જો તમારી પાસે કમળવાળો એક ખેસ હોય તો તમને થોડી તાકાત મળી જાય છે કે કાનૂનની ધજિયા ઉડાવતા ફરો. આ કેસે ઘણા બધા સવાલો ઊભા કર્યા છે. ઉત્તર પ્રદેશની રાજનીતિ અલગ સંદર્ભે આખી ગરમાયેલી છે. અખિલેશ યાદવ કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરી રહ્યા છે. જો કે અખિલેશ યાદવ કે પછી સમાજવાદી પાર્ટીનો ભૂતકાળ પણ એટલો સારો અને ચોખ્ખો નથી રહ્યો. કમનસીબે એ રાજનીતિક પક્ષોએ પણ બળાત્કારીઓનું સમર્થન કરેલું છે. એમને પાર્ટીમાંથી પણ જે તે સમયે સસ્પેન્ડ નથી કરાયા. જેની સત્તા આવે છે દરેક લોકો સ્ત્રી સુરક્ષાની વાતો કરે છે, પણ જ્યારે ખરા અર્થમાં એને સાર્થક કરવાની વાત આવે ત્યારે એ લોકો એને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. નિર્ભયાના કેસ વખતે ભારતીય જનતા પાર્ટી રસ્તા પર ઉતરીને લડી હતી. આજે બનારસ હિન્દુ યુનિવર્સિટીની છોકરી જીવતી છે અને આંખોથી બતાવી રહી છે કે આ મારા આરોપીઓ છે, એમને સજા મળવી જોઈએ. તો આટલા દિવસો સુધી પોલીસને સમય નથી મળતો અને છેલ્લે આટલા પ્રેશર પછી જ્યારે એ લોકોને પકડવામાં આવે ત્યારે ન્યાય વ્યવસ્થા અને ન્યાયની સમાનતા પર પ્રશ્નો ઘણા થતા હોય છે. ત્યાંથી જે પ્રતિક્રિયાઓ સામે આવી સાંભળીએ. दोस्तों, आज से 2 महीने पहले बनारस में BHU की एक स्टूडेंट के साथ भयावह गैंग रेप हुआ. वहां पर FIR दर्ज हुई लेकिन कोई गिरफ्तारी नहीं हुई. स्टूडेंट्स ने एक लंबा आंदोलन किया और 2 महीने बाद बड़ी मुश्किल से आज 3 लोग गिरफ्तार हुए. वो तीनों लोग भारतीय जनता पार्टी के पदाधिकारी हैं. तीनों की मोदी जी के साथ, स्मृति ईरानी के साथ, JP नड्डा के साथ और भारतीय जनता पार्टी के बड़े बड़े नेताओं के साथ अनेकों फोटोग्राफ्स हैं. पिछले कुछ सालों से हम देखते आ रहे हैं कि देश में कहीं पे भी यौन शोषण की घटना हो, कहीं पे भी रेप की घटना हो तो वहां पे हमेशा भाजपा शोषण करने वालों के संरक्षण में खड़ी हो जाती है और अधिकतर शोषण करने वाले खुद भारतीय जनता पार्टी के पदाधिकारी होते हैं. चाहे अंकिता भंडारी का केस हो, कठुआ का केस, उन्नाव का केस, ब्रजभूषण शरण सिंह का केस और पिछले साल न्यू ईयर ईव पे दिल्ली में अंजलि का केस हो, हमेशा भारतीय जनता पार्टी ने प्रोटेक्ट किया है रेपिस्ट को. एक तरफ मोदी जी बोलते हैं बेटी बचाओ, बेटी पढ़ाओ, लेकिन उनके मुंह से कभी निंदा का एक शब्द भी नहीं निकलता. कभी उन्होंने ये तक नहीं कहा कि ये सब जो हो रहा है भारतीय जनता पार्टी के पदाधिकारियों द्वारा ये गलत हो रहा है. आखिर कब तक स्मृति ईरानी और मोदी जी चुप रहेंगे और देश में महिलाओं के खिलाफ इस तरह का बलात्कार होता रहेगा. સમાચાર તો ઘણા બધા છે પણ છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં આખા રાજ્યને દેશને અસર કરતા સમાચારની વાત કરવી છે અને એ છે ટ્રક ચાલકોના ડ્રાઈવર્સના હડતાળ પર ઉતરવાની. ખાલી ટ્રક ચાલક હવે હડતાળ પર નથી ઉતર્યા. બનાસકાંઠામાં જીપ ચાલકોએ આખા દેશમાં જે લોકો પણ ડ્રાઇવિંગ સાથે, જે લોકોનો વ્યવસાય ડ્રાઇવિંગનો છે એ લોકો બધા હડતાળ પર ઉતર્યા છે. વાત એનો એ જ હિટ એન્ડ રનનો કાયદો છે. 7 લાખ રૂપિયા અને 10 વર્ષની સજાની જોગવાઈ છે. ડ્રાઈવર્સ કહી રહ્યા છે કે અમે આ વાત સાથે સહમત નથી. વિરોધ કરી રહેલા એક પણ ડ્રાઈવરે સામે આવીને એવું નથી કહ્યું કે અમે બની શકે એટલી તકેદારી રાખીશું
અમે નશો કરીને ગાડી નહીં ચલાવીએ, અમે બેફામ નહીં જવા દઈએ, અમે સામેવાળાની જિંદગીની દરકાર કરીશું, અમે જો કોઈને ઈજા થાય છે તો એને હોસ્પિટલ લઈ જઈશું, પણ તમે આ કાનૂનમાં થોડી હળવાશ લાવો. ડ્રાઈવરની પાસે 7 લાખ રૂપિયા ન હોય એ સમજી શકાય એવી વાત છે, પણ આ પરિસ્થિતિ ક્યારની છે કે જ્યારે તમે બેફામ ગાડી ચલાવીને અકસ્માત સર્જીને જાઓ છો. અકસ્માત કોઈના હાથની વાત નથી હોતી. અકસ્માતના બીજા ઘણા બધા દ્રષ્ટિકોણ છે. ઉદાહરણ તરીકે જો ટ્રક અને બાઇકનો અકસ્માત થાય છે તો લોકો એવું માની જ લે છે કે ટ્રકવાળાની ભૂલ હશે. દરેક વખત એવું નથી પણ હોતું. કાર કોઈની પાસે હોય, 2 કારનો પણ ઇવન અકસ્માત થાય છે, એક આઈ-10 અને એક મર્સિડીઝનો અકસ્માત થાય છે તો લોકો એવું જ માનશે કે મર્સિડીઝ વાળાની ભૂલ છે. તો આપણે આવા પૂર્વાગ્રહોમાં જીવીએ છીએ, આવી વિષમતાઓની વચ્ચે પણ જીવીએ છીએ. પણ છતાંય મહત્વની વાત એ છે કે ટ્રક ડ્રાઈવર્સની પણ એ જવાબદારી બને છે, એના સિવાયના દરેક ડ્રાઈવર્સની જવાબદારી બને છે કે કાયદાનો જ્યારે વિરોધ કરી રહ્યા છે તો એ કાયદાને છિન્ન ભિન્ન કરીને કેવી રીતે હોઈ શકે. ગુજરાતમાં સતત બીજા દિવસે હડતાળ યથાવત છે. નવસારીમાં ક્યાંક પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી. બનાસકાંઠામાં અલગ દ્રશ્યો સામે આવ્યા. લોકો સામાન્ય માણસ હેરાન પરેશાન સ્વાભાવિક રીતે થવાનું છે. ટ્રક ડ્રાઈવર્સના કોઈ જ પ્રશ્નનું સીધી રીતે સોલ્યુશન આવતું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ નથી રહ્યું. કેન્દ્ર સરકારનો નિયમ છે, આખા દેશમાંથી એ તસવીરો સામે આવે છે. देशમાંથી એક ટ્રક ડ્રાઈવરનો એ પણ વિડીયો સામે આવ્યો કે मैं तो नरेंद्र मोदी को बहुत पसंद करता था पर अब उन्होंने ये निर्णय ले लिया है तो मैं अब उनके समर्थन में नहीं हूँ. આ રીતે ગુજરાતમાંથી પણ ઘણી બધી વાતો સામે આવી છે. સાંભળીએ બધાને, એ પ્રતિક્રિયાઓને સમજીએ. कहा जा रहा है उस्ताद? बहुत कर ली ड्राइवरी, अब नहीं कर पाएंगे ड्राइवरी. क्यों? ना तो हमारे पास 10 लाख रुपए है, ना 10 साल तक जेल में जाने की वो है हमारे पास. बीवी बच्चों का क्या होगा? बात तो और सही है. मैं कहना चाहता हूँ मोदी जी, हमने आपको बहुत पसंद करते थे, बहुत लाइक करते थे, और हर एक ड्राइवर 20 वोटों की तो हैसियत रखता है. इतना बड़ा परिवार तो ड्राइवर का रहता है. हाँ. लेकिन हम आपको अब लोकसभा चुनाव में इस चीज का जवाब देंगे. अरे कहीं भी तगारी फेंक के काम कर लेंगे, लेकिन जेल थोड़ी जाएगा ड्राइवर. बात तो सही है. नहीं तो मारना है तो इन लोगों को मारो ना. ड्राइवर एक्सीडेंट हो जाएगा तो मौके पर से अगर भागेगा नहीं तो पब्लिक उसको नहीं मार देगी. ऐसा कानून लागू करो ना आपके, कोई ड्राइवर के हाथ नहीं लगा सकता है. हाँ. कि ड्राइवर को हाथ लगाने वाला भी जेल जाएगा. जब तक ये कानून पास नहीं होता है गाड़ियां खड़ी. और जय सिया राम, जय हो भवानी. हमारी मांग ये है कि हम जो ड्राइवर लोग हैं वो सब गरीब आदमी हैं और हमारी रोजी रोटी के लिए हम लोग गाड़ियां चला रहे हैं. हमको कोई गाड़ी चलाने का शौक नहीं आ रहा है, हमारी मजबूरी है जो कि हम गाड़ी चला रहे हैं. और ये हमारे लिए जो सरकार ने कानून लाए हैं काले, ये हम इसके साथ नहीं है. और जल्दी से जल्दी ये कानून हटाया जाए, नहीं तो भारत का कोई भी ड्राइवर गाड़ी नहीं चलाएगा. सभी कानून ड्राइवरों के लिए ठोक दिए हैं तो दूसरों पे कोई कानून नहीं है. कार वालों का कोई कानून नहीं है, कोई किसी पे कानून नहीं है. हम लोग ये जो 10 लाख भरेंगे और 10 साल की सजा काटेंगे तो हम लोग के बाल बच्चे क्या खाएंगे, कहाँ जाएंगे हम? हमको तो आपने भीख मांगने के लायक कर दिया है. हमारे हाथ में कटोरा होना चाहिए और देश में भीख मांगना चाहिए. इसलिए हमने आपको जिताए थे क्या? हमको ऐसा नहीं मालूम था कि आप ऐसा काला कानून लाएंगे, नहीं तो हम आपको वोट भी नहीं देते. और हम लोग ये कहना चाहते हैं कि आप लोग जल्दी से जल्दी ये अपना कानून है उसको मिटाए और जैसे पहले था वैसे ही कर दीजिए, नहीं तो आपकी जो ये ट्रक लाइन है ये बिल्कुल भारत में चक्का जाम बंद हो जाएगी. हम ये चाहते हैं कि हमारे ये काला कानून बना है ना, ये 10 साल की सजा और 7 लाख रुपए. हमारे पास ये 10 साल की सजा और 7 लाख रुपए नहीं है. इसके लिए हम हड़ताल कर रहे हैं रोड पे. केंद्र की सरकार से ये मांग है कि ये काला कानून वापस ले और पहले थे वैसे ही कानून लगाए. અને આ પ્રતિક્રિયાઓને અંતે 2 પ્રકારના દ્રષ્ટિકોણ સૌથી મહત્વના સામે આવી રહ્યા છે. એક ડ્રાઈવર્સનો છે જેના વિશે આપણે વિસ્તારથી વાત કરી, બીજો સામાન્ય માણસનો છે. કહી રહ્યા છે કે ગાડી ઠોકીને જતા રહે પણ હોસ્પિટલ લઈ જવાની કોઈ તસ્દી નથી લેતું, દરકાર નથી કરતું. તમે એમને જઈને પૂછો જેમણે પોતાના સંતાનને અકસ્માતમાં ગુમાવ્યું છે કે આ કાયદો કેટલો જરૂરી હતો. અને એટલે દરેકના પોતાના દ્રષ્ટિકોણ છે. સરકાર ઉપરથી એક રીતે બેલેન્સ કરીને જોવાની કોશિશ કરતી હોય, સરકારની ચૂક પણ હોઈ શકે, પણ છતાંય એમને સમજાવવાની એક પદ્ધતિ અનુસરવા જોવી હતી જે નથી અનુસરાઈ. પહેલા દિવસથી જ આક્રમકતાની સાથે આંદોલન થઈ રહ્યું છે, લોકો મેદાનમાં ઉતરી રહ્યા છે. અને એટલા જ માટે અપેક્ષા એટલી છે કે કોઈ પણ રાજ્ય એ એની સમૃદ્ધિ અને શાંતિમાં સમાયેલી છે. ટ્રક ડ્રાઈવર્સ જો વાત કરી રહ્યા છે તો એ એસોસિએશનની સાથે સંવાદ કરવામાં, આ સાચું આ ખોટું, એ જો ખોટા છે તો એમને સમજાવવામાં સરકાર શું કામ વિલંબ કરતી હશે. દરેક આંદોલનની આ જ કહાણી છે. સામાન્ય માણસ હેરાન પરેશાન થાય, રાજ્યની કાયદો અને વ્યવસ્થા ચીંથરે હાલ થાય ત્યાં સુધી સરકારોને લાગે કે આ લોકો આંદોલનમાં અમારું શું ઉખાડી લેવાના, અમે તો 156 વાળા છીએ. તો 156 નો જો અહંકાર નડતો હોય તો એમાંથી સરકાર બહાર આવે અને ખાલી સંવાદ કરે.
ટ્રક ડ્રાઈવર્સ જે વાત કરી રહ્યા છે અને જે રીતે કરી રહ્યા છે એ યોગ્ય તો નથી, પણ સોલ્યુશન લાવવું એ તો આખરે સરકારની વાત છે. સામાન્ય માણસો તો સરકારને સરકારની જેમ નહીં, માય બાપની જેમ જુએ છે. તો માય બાપ પણ જો આંદોલન કરે છે, છોકરું તોફાની છે તો એટલા માટે એને કરવા દો તોફાન, તો આપણે આપણા ઘરમાં બાળકો જો તોડફોડ કરતા હોય તો તોડફોડ નથી કરવા દેતા. કાં તો સજા કરીએ છીએ, કાં તો સમજાવીએ છીએ, અને અત્યાર સુધીનો ઇતિહાસ સાક્ષી છે, સમજાવવાથી જ સોલ્યુશન આવે છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અને હા, હું અત્યારે અયોધ્યામાં છું, તો અયોધ્યાથી અમારા ફેસબુક પર તમને સરયુના ઘાટથી સરસ મજાની આરતી અને બાકીના અલગ અલગ દ્રશ્યો કોશિશ કરીશ, પ્રયત્ન કરીશ કે તમને બતાવતી રહું. તો અમારા ફેસબુક પર જો તમે નથી જોડાયા તો જોડાયેલા રહેજો. નમસ્કાર.